તો સ્વાગત છે તમારા બધાયનું આજના મારા નવા વિડીયોમાં અને તમને બધાયને સૌથી પહેલાં મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી। તો ઘણા છેલ્લા દિવસોથી તમારા મનમાં એક સવાલ સતત પૂછાઈ રહ્યો હશે કે આખિરકાર હવે આ વરસાદ છે તો ફરી માતાજીની ગાદી શરૂ ક્યારે થશે, તો ખુખાર મેળીમાંના રવિવારના પ્રવચન ક્યારે ફરી શરૂ થશે કે પછી નહીં થાય, આવા વિચાર આપણા સૌના મનમાં આવતા હોય છે। જો કે આપણને ખબર છે કે ચોમાસું પતશે એટલે માળીના દર્શન આપણને થવાના છે, પણ ક્યારે ચોમાસામાં વચ્ચે પણ દર્શન થશે કે નહીં થાય આ સવાલો પણ મનમાં રહેતા હોય છે। જે ભક્તો દર રવિવારે ત્યાં પહોંચતા હોય છે તેઓ જાણે છે કે આ માત્ર એક કાર્યક્રમ નહીં હોતો, ઘણા લોકો માટે આ મનમાં જે શાંતિ જોઈતી હોય ને તે શાંતિ આપતો સમય હોય છે। પરંતુ હાલ સતત વરસાદને કારણે જ્યાં પ્રવચન યોજાય છે ત્યાં પાણી ભરાઈ ગયું છે, તેથી હાલ માટે પ્રવચન બંધ રાખવામાં આવ્યું છે। કારણ કે તમે ઘણી બધી રીલ્સમાં જોયું હશે, ઘણા બધા ભક્તો ત્યાં જાય છે અને વિડીયો બનાવે છે ત્યારે તમે જોયું હશે કે પાણી કેટલું ભરાઈ ગયું છે અને સ્વાભાવિક છે ઘણા ભક્તો દુઃખી છે, કારણ કે જે લોકો દર અઠવાડિયે ત્યાં જઈને આશીર્વાદ અને આધ્યાત્મિક માર્ગદર્શન સાંભળતા હતા તેમને હવે ખોટ અનુભવાઈ રહી છે। પણ મિત્રો, આવી પરિસ્થિતિમાં પણ એક વાત હંમેશા યાદ રાખવાની છે, સાચી ભક્તિ માત્ર એક સ્થળ સાથે બંધાયેલી નથી। જો આપણે કોઈ પણ કારણસર તે ધામ સુધી ન પહોંચી શકતા હોય તો પણ ઘરમાં રહીને માતાજીનું સ્મરણ કરવું, પ્રાર્થના અને સારા વિચારો સાથે દિવસો પસાર કરી શકાય છે। વરસાદનું પાણી એક દિવસ ઉતરી જશે અને રસ્તાઓ ફરી ખુલી જશે અને આશા રાખીએ છીએ કે રવિવારના પ્રવચન પણ ફરી શરૂ થઈ જશે। ત્યાર સુધી પોતાના મનને થોડુંક શાંત રાખો અને થોડીક ધીરજ રાખો અને પોતાની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપો અને પ્રાર્થના કરીએ કે પરિસ્થિતિ જલ્દીથી સામાન્ય બની જાય। હવે તમે જણાવો, શું તમે પણ દર રવિવારે મેળીમાંના પ્રવચન સાંભળવા જતા હતા કે પછી નહીં, અને શું તમે પણ ફરી પ્રવચન શરૂ થવાની રાહ જોઈ રહ્યા છો કે પછી નહીં? કમેન્ટમાં જરૂરથી બતાવજો। અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે માળીના દર્શન ખૂબ જ જલ્દી થશે, કારણ કે હજી એક ટાઈમ આપણને એમ કહે ને કે ખાવા ના ખાવ તો ભૂખ્યા રહી જશું, પણ મેળીમાંના દર્શન કરવા તો આપણા માટે ફર્સ્ટ પ્રાયોરિટી થઈ જાય છે, આપણું પહેલું કામ એ થઈ જાય છે કે માળીના દર્શન ક્યારે થાય, કેમ કે માળીના દર્શન કરતાં જ આપણા મન મગજને તો શાંતિ મળે છે, પણ આપણું જે આ જીવ છે, આ દિલ છે, એને જ હાશ મળી જાય છે। તો ખૂબ જ જલ્દી આપણને પાછા માતાજીના દર્શન થશે। વર્ષો વીતી જાય છે તો આ તો ચોમાસું છે, જલ્દી જ પૂરું થઈ જશે અને બહુ જલ્દી આપણને ફરી માતાજીના દર્શન થશે, તેમનો અવાજ સાંભળવા મળશે, તેમનું પ્રવચન સાંભળવા મળશે એવી આશા રાખી અને આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ। મળીએ નવા વિડીયોમાં ખૂબ જ જલ્દી। ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી, રાધે રાધે।